હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 09. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું કે ભાઈ માસ્ટર ક્યાં ક્યાં આપેલા છે, પણ હવે માસ્ટરમાં કઈ રીતે એને યુઝ કરવા એનું આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સૌથી પહેલું માસ્ટર છે કસ્ટમર, વેન્ડર અને ઓલ એકાઉન્ટ. આ ત્રણેય માસ્ટરનું એડ કરવાની સેમ મેથડ છે, જેમાં તમે એડ ન્યૂ પર જાઓ. કોઈ પણ માસ્ટરની જીએસટી ડિટેલ મીન્સ કે કોઈની પણ જીએસટી ડિટેલ એડ કરશો તો ઓટોમેટિક એનું જે જીએસટીમાં નામ, એડ્રેસ ઓટોમેટિક ફેચ થઈ જશે. તમે જોઈ શકો છો કે મેં આમાં કોઈ પણ એક જીએસટી નંબર કોપી પેસ્ટ કર્યું તો એનું સ્ટેટ, એનું પિનકોડ, એનું એડ્રેસ, એસેટ ટાઈપ ને ઓટોમેટિક એનું નેમ ઓટોમેટિક ડિફોલ્ટમાં આવી જશે. અને જેમાં તમે જીએસટી એડ્રેસ માની લો સપોઝ નથી એડ કરતા તો એની બેઝિક ડિટેલ એડ કરીને પણ તમારે શરૂઆત કરવું હોય તો અહીંયા નામ, અહીંયા મોબાઈલ નંબર. નામ અને મોબાઈલ નંબરથી ફાયદો એ થશે કે જ્યારે તમે સર્ચમાં જ્યારે પણ કોઈનું પણ બિલ બનાવો છો ત્યારે એનું નામ લખીને પણ એનું અકાઉન્ટ ઓપન કરી શકો છો અને મોબાઈલ નંબરના પણ 5 કે 3 કે 4 ડિજિટ એડ કરીને તમારે એ પાર્ટી જેને રિલેટેડ હશે તો એને ઓટોમેટિક સેલ્સ પરચેસ કરતી વખતે અથવા તો લેઝરમાં ઓટોમેટિક એને રિલેટેડ નામ બતાવવા લાગશે. પાન નંબર સેટ કરી શકો છો, ઈમેલ આઈડી એડ સેટ કરી શકો. જ્યારે પણ તમે ઈમેલ આઈડી તમારા કંપનીના સેટિંગમાં ઓન કરી દો છો પછી તમે કસ્ટમરની મેલ આઈડી આમાં નાખી દો એટલે હરેક ટ્રાન્ઝેક્શન કસ્ટમરને મેલમાં ચાલ્યા જશે. એડ્રેસ, સિટી, સ્ટેટ, ઉદ્યોગ આધાર, યુઝર્સ ટાઈપ, બેલેન્સ છે, રિસીવેબલ, પેબલ. તમારે ઓપનિંગ બેલેન્સ કોઈ પણ ચડાવ્યું હોય તો તમે અહીંથી ચડાવી શકો છો. જો એની પાસેથી એને આપણે પે કરવાનું હોય તો પેબલ સિલેક્ટ કરીને અમાઉન્ટ લખી શકો છો. જો રિસીવ કરવાના હોય તો રિસીવ કરીને તમે અમાઉન્ટ લખી શકો છો, જેથી કરીને તમારું વોઇડ બેલેન્સ ઓટોમેટિકલી આમાં આવી જશે. શિપિંગ એડ્રેસમાં તમારે જે ટાઈપ કરવું એ કરી શકો છો. પછી સેકન્ડ ઓપ્શન છે ટેક્સ એન્ડ ટેક્સ ટીડીએસ ડિટેલ. આ બી જનરલ ટેક્સટાઇલ વાળા માટે તો ખાસ કામની છે અને તમને ખ્યાલ આવશે સર્વિસ ટેક્સ નંબર, સર્વિસ ટાઈપ ડેટ, ઇન્ટરેસ્ટ રેટ ને બિઝનેસ ટાઈપની. પછી છે ક્રેડિટ લિમિટ. ક્રેડિટ લિમિટમાં તમે એનું બ્લડ ગ્રુપ એડ કરી શકો છો, પ્લસ આપણે જે કંપનીના ફીચર્સ હતા કે જેમાં બર્થ ડેટ અને એનિવર્સરી ડેટ આવે છે તો જ્યારે પણ તમે નવું માસ્ટર એડ કરો છો તો એ ક્રેડિટ લિમિટમાં જઈને તમે આ બે વસ્તુ એડ કરી શકો છો. બ્રોકરની પદવી એને આપી છે, સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ પદવી આપી છે. તમારે એને વોટ્સઅપમાં કંઈ બી ટ્રાન્ઝેક્શન થાય તો તમારે એને વોટ્સઅપ કરવા છે કે નહીં. પ્લસ એ કસ્ટમરને તમારે બ્લેક લિસ્ટેડ કરવું હોય, મીન્સ કે તમારે એની સાથે ક્યારેય કોઈ ટ્રાન્ઝેક્શન નથી જ કરવું, તમને છેતરી ગયો છે કે કંઈ પણ XYZ હોય તો તમારું એ કસ્ટમરને તમે અહીંથી બ્લેક લિસ્ટેડ કરી શકો છો. પછી મેં તમને જે વાત કરી હતી કે કંપનીના સિંક્રોનાઇઝ કોડની, માની લો કોઈ સામેવાળો 09 AI યુઝર્સ છે એને એડ કરીને તમે અહીંયા સિંક કોડ એડ કરી દો છો એટલે જેથી કરીને હવે તમારે ક્યારે પણ પરચેસ કે સેલ્સ કરવું હોય એટલે ઓટોમેટિકલી સામેમાં એન્ટ્રી ચાલી જશે. નોટ્સ 1, નોટ્સ 2 ને એડ કરવું જ કરી શકો છો. અધર્સમાં છે તમારે કોડ, શોર્ટ નેમ, ઓનર નેમ, ડિફોલ્ટ ડ્યુ ડેઝ, એક્સ્ટ્રા ડ્યુ ડેઝ. આ બી જનરલ એવા ફંક્શન છે કે ટેક્સટાઇલ વાળા લોકોને કામ આવી શકે છે. આ સોફ્ટવેર ટેક્સટાઇલમાં પણ યુઝ થાય છે. તો આ હતો વિડીયો કે જેમાં તમે કસ્ટમર, વેન્ડર અને અકાઉન્ટ્સ કઈ રીતે ક્રિએટ કરી શકો છો. અહીંથી એનો શોર્ટ વિડીયો હતો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આઇટમ કઈ રીતે એડ કરવી એનો વિડીયો બનાવશું. થેન્ક યુ.